પૂજ્યપાદ તપસ્વી રત્ન અચલ ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીનું હમણાં જ ચાતુર્માસ સુથરીમાં પૂર્ણ થયું અને સુથરીમાં ત્યાં ખૂબ સુંદર જિનાલયનું નિર્માણ અને શ્રી રાયચંદભાઈ ધરમસિંહ પરિવારજનોએ ત્યાં પણ અંજન સલાકા પ્રતિષ્ઠા મહોત્સવ કરાવી અને ખરેખર સુથરીમાં રેકોર્ડ રૂપ કહી શકાય એવા 23 લાખ રૂપિયા સ્વપ્ન ગૃતની ઉછામણી થઈ અને સુથરીનું ચાતુર્માસ પણ ખૂબ ઐતિહાસિક થયું. એ ચાતુર્માસને આપણે ખૂબ ખૂબ વધામણી આપીએ. અને એવી જ રીતે પૂજ્યપાદ સાહિત્ય દિવાકર આચાર્ય ભગવંત શ્રીનું ચાતુર્માસ દેવપુરમાં હતું અને આ ફૂઈ ફુવા જે બનેલા છે. અને એવી જ રીતે પ્રેમજીભાઈ જીવરાજ, ફૂઈ ફુવા હિરજી દેવજી નિસર અને 72 સંગપતિઓએ દેવપુરની અંદર પૂજ્યપાદ સાહિત્ય દિવાકર આચાર્ય ભગવંત શ્રીનું ચાતુર્માસ કરાવી અને એમાં જે ખરેખર ચાતુર્માસને 4 ચાંદ લગાડ્યા છે. તો એ દેવપુર સંઘને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. અને એવી જ રીતે બીજી એક મહત્વની જાહેરાત, અહીંયા જે પરમ પૂજ્ય આપણા સૌના પરમ ઉપકારી એવા ગુરુદેવ ગુણસાગર સુરેશ્વરજી મહારાજાના સંસાર પક્ષે ભાણેજી પરમ પૂજ્ય સાધ્વી શ્રી પૂર્ણાનંદ શ્રીજી મહારાજ સાહેબ પધારો વાસક્ષેપ લેવા માટે, કે જેમની માગસર સુદ ત્રીજના દિવસે 50મી દીક્ષા તિથિ આવી રહી છે અને એ 50મી દીક્ષા તિથિ નિમિત્તે શ્રી 51મી દીક્ષા તિથિ નિમિત્તે એમના જે સંસારી પરિવારજનો નાનજીભાઈ મોતી પરિવારે મામા મામી બનવાનો લાભ લીધો છે. પૂર્ણાનંદ શ્રીજી મહારાજ સાહેબ પધારો વાસક્ષેપ લેવા માટે. પધારો. હા, અને આવતીકાલે તો મામેરું આવશે ત્યારે અમારા નાનજીભાઈ જરા સ્ટેજ તે છો એડા છો તો ખરા. આવતીકાલે મામેરું લઈ અને નાનજીભાઈ અને એમનો સમગ્ર પરિવાર આવતીકાલે પ્રભુજીના લગ્ન હશે અને ખરેખર એ પ્રસંગ પણ ખૂબ માણવા જેવો હશે. એટલે બધા જ ખૂબ ઉલ્લાસથી અને ભાવથી આ મામા મામીને નિહાળવા માટે પધારજો. પચાસમી દીક્ષા તિથિએ આપણે અનુમોદના કરી. 51મી દીક્ષા તિથિ પૂજ્ય સાધ્વી શ્રી પૂર્ણાનંદ શ્રીજી મહારાજ સાહેબની અનુમોદના 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 વારંવાર અનુમોદના 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 વારંવાર અનુમોદના. અને આજે જે ફૂઈ ફુવા બન્યા છે એ પણ કહી રહ્યા છે કે પૂજ્ય સાધ્વી શ્રી પૂર્ણાનંદ શ્રીજી મહારાજ સાહેબના આ સુવર્ણ દીક્ષા પર્યાયની અનુમોદનામાં અમે પણ આ ફૂઈ ફુવા બનવાનો લાભ લીધો છે. બોલો જીને શાસન દેવ કી જય. હે આયો રે આયો રાજનો શીરો નગહી માયો. હે આયો રે આયો રાજનો શીરો નગહી માયો. પ્રભુ 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 હેલો પ્રભુ ગિરે
રાજ જોશીનો નગરીમાં આયો. એ આયો રે આયો રાજ જોશીનો નગરીમાં આયો રે આયો રાજ જોશીનો નગરીમાં આયો. પ્રભુ 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 આયો રે આયો રાજ જોશીનો નગર આયો રે આયો રાજ જોશીનો નગરીમાં આયો. પ્રભુ 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 કરવા મળે. બારી ભલા બારી બારી ઈ કી આજે આય ભલા ખબર આય કી આજે તો કે મેલ દો મેળે ઓકે મેળે મેલ દો કોરો કિલને ઈ ના આજ તા પંજ ગામ કિનબો કી ખાસો લગે તો ઈ નેરતા ના તો નિશ્ચય આજ હેકડો ન પણ પંજ પંજ ગામ કિનબો પંજ પંજ કટો ના પધારો પધારો જોશી મહારાજ પધારો આસન ગ્રહણ કરો. મહારાજા ધીરાજ શ્રી અશ્વસેન મહારાજાનો જય થાઓ વિજય થાઓ. આપ દીર્ઘ આયુષ્યવાળા થાઓ. આપ સુંદર આચારવાળા થાઓ. શ્રીમાન થાઓ બુદ્ધિમાન થાઓ દાનવીર થાઓ ભોગવાન થાઓ ભાગ્યવાન થાઓ પ્રૌઢ લક્ષ્મીવાન થાઓ કીર્તિવાળા થાઓ અને વિશ્વના આધાર થાઓ. જૈન શાસન રત્ન મહારાજાધિરાજ શ્રી અશ્વસેન મહારાજાનો જય પામો વિજય પામો. ભલે પધાર્યા જોશીજી ભલે પધાર્યા. જી કહો મહારાજ આ સેવકને કેમ યાદ કર્યો? અરે જોશીજી મહારાજ, મારા ભાઈને ઘરે પુત્ર રત્નનો જન્મ થયો છે અને એની નામકરણ વિધિ કરવાની છે. એના માટે તમને બોલાવવામાં આવ્યા છે. હમણાં જ જણાવી આપો પણ બેન. અને કઈ રાશિ ઉપરથી નામ પડશે એ પણ તમે જણાવજો. હમણાં જ જણાવી આપું પણ બેન એ તો કહો કે આ પુત્ર રત્નનો જન્મ ક્યારે થયો? જ્યોતિષી મહારાજ, પુત્ર રત્નનો જન્મ પોષ વદી 10મીની મધ્યરાત્રે થયો છે. બેન જરા થોભો, મને મારું ટીપણું કાઢવા દો. ખોલ જટિયા. જોશીજી મહારાજ, આ તમારી સાથે જે આવ્યા છે ને ભાઈ જરા ઢીલા લાગે છે. થોડા એટલે ગચ ઢીલાઈ. હેડી તકાડ કયો હેડી વાર લાગે. એને કેતા પેડા ને લડુ જ ખપે ને બે તક. આ પાણે ટેપણું ખોલ્યો વેલા હસા માટે જેણા નથી જલજે. જોશી મહારાજ ટીપણું ખોલી અને જન્માક્ષર ને બધું જોઈ રહ્યા છે. વાહ, માઈક નજીક રાખો. ચંદ્ર સૂર્ય, આહાહાહા, હી મંગળ, ઓહો હો 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 હો, ને હી બુધ, હી શુક્ર, આહાહાહા, અને હી શનિ મહારાજ, ઓહો હો 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 હો, ને હી રાહુ અને હી કેતુ. આહાહાહા, હેડી કુંડળી તો હું આજડી સુધી કેતે ને રહી ના.
યા મુકે દેશ છે નતો તું પડ્યા કિનાર તો ભજે. હા 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 હા. જરા ચશ્મા મુજા ઠીક કરતા. ઠીક કર. ઠીક કર. હા હાણે વાહ. બસ બસ ઘણું આ તો બેન. શું તમે પછી ભૂલી ના જાઓ એટલે તમને યાદ કરું છું. દક્ષિણા બેન, હું કુંડળી તો જોઈ આપીશ, પણ દક્ષિણામાં મને 5 ગામ જોઈશે. આપશો? અરે જોશીજી મહારાજ, તમે કેવી નબળી વાત કરી હા અને કોના માટે કરી. હા તમને ખબર છે આ વારાણસી નગરીના મહારાજા છે અને મારો વીરો તો હા. એવો દિલાવર દિલનો છે કે ન પૂછો વાત. અને મારા ભત્રીજાના જન્મ વખતે કાંઈ કસર રાખે એમ નથી. ઓહો. એટલે તમે એની ચિંતા છોડી દો. બાકી ચોક્કસપણે કુંડળી જોઈને નામ આપજો, ગોટા નહીં વારજો. અરે દેશ જે ઓછો હતો ને એટલે જરાક ગોટો બોટો વરે ભલા. હા પણ ચિંતા ન કરજા. બસ બસ ઘણું આ તો બેન. શું તમે પછી ભૂલી ન જાઓ એટલે યાદ દેવડાવ્યું. હવે તમને હમણાં જ કુંડલી જોઈ આપું. હા ઓહોહોહો. અરે વરી ટીપણું કેડા રાખેલા થે જટિયા. ટીપણું કેડા રાખેલા મુકે તા દેસ્યા નતો. વાહ મહારાજ વાહ વાહ. શું કુંડળી છે. બધા જ ગ્રહો ઉચ્ચ સ્થાનમાં છે. આ જન્મ કુંડળીનું વર્ણન કરવું એ મારા માટે અરે પોયત્રો હેકડો જાના બે ક્યાંનું કાઢ્યા. જન્મ કુંડળીનું વર્ણન કરવું એ મારા માટે શક્ય નથી. આવા યોગ આખી અવસર્પણીમાં માત્ર 24 વાર જ આવે છે. આ પુત્ર તો કોઈ દૈવી પુત્ર મહાપુરુષ થનાર છે. મહારાજ, આપનો પુત્ર સંસારમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર અને સિદ્ધિના ઉચ્ચતમ શિખર પર બિરાજમાન થનાર આત્મા છે. હા જોશીજી, તમારી વાત બિલકુલ સાચી છે. પુત્ર રત્નના જન્મથી અમને પણ ખૂબ જ આનંદ છે, પણ હજી સુધી તમે પુત્રની રાશિ નથી કહી. હવે દેર ન કરો અને જોશીજી જલ્દી રાશિ કહો. બેન, આ રત્ન જ કાંઈ એવું છે કે એના જન્માક્ષર જોઈ કોઈ પણ બધું જ ભૂલી જાય. મારું સૌભાગ્ય છે કે આજે આ પુત્રની કુંડળી બનાવવાનું સદભાગ્ય મને મળ્યું છે. હા તો રાજકુમારની ઉચ્ચ રાશિ તુલ્લા આવે છે, એટલે કે ર અને ત અક્ષર પણ રાખી શકાય. અને હા, આપ ચાહો કન્યા રાશિ. રાશિ અક્ષર પોઠિયા. હા, અક્ષર પણ રાખી શકાય. અને હા, આપ ચાહો તો રાશિ અક્ષર છોડીને બીજું કોઈ શુભ નામ પણ રાખી શકો, કારણ કે આ તો એક પુણ્યાત્મા છે. જોશી મહારાજ, આ પુત્ર રત્ન મારા ઉદરમાં આવ્યું ત્યારથી જ અમે બહુ ધન ધાન્ય સુવર્ણ રત્ન રાજ્ય વૃદ્ધિ સમૃદ્ધિથી વધતા જ રહ્યા છીએ. અત્યારે આ જે વિધિ ચાલુ છે, નામકરણ વિધિ. અને નામકરણ વિધિમાં જે દેવાદિદેવ પરમાત્મા શ્રી પાર્શ્વનાથ ભગવાનની એમની રાશિ તો તુલા રાશિ છે, અને એ તુલા રાશિમાં વિશાખા નક્ષત્રમાં પ્રભુજી જન્મેલા છે. એ પ્રભુજીનું નામ પાર્શ્વકુમાર કેમ પડ્યું તમને બધાને ખબર હશે. પ્રભુજીનું નામ તુલા રાશિ છે, છતાં પણ પાર્શ્વકુમાર નામ કેમ પડ્યું? એની પાછળ પણ ખરેખર એક ઐતિહાસિક એવા ઘણા બધા કારણો, ઘણા એવા પ્રસંગો અને એવા રહેલા હોય છે. અને એમાં ખાસ જે પાર્શ્વકુમાર એ નામ શા માટે રાખવામાં આવ્યું, તો આપણા શાસ્ત્રોમાં વાત આવે છે કે જે વખતે
વામા માતાની કુક્ષીમાં આ ઉત્તમ પુરુષોત્તમ કહી શકાય એવો કહે છે કે આ જીવ જ્યારે માતાના ગર્ભમાં આવ્યો એ વખતે કહે છે કે સર્પ એ કુક્ષીમાં રહેલા એ પ્રભુને જાણે વંદન કરવા માટે આવ્યો હોય તેમ કહે છે કે પાસું આપણે કહીએ ને પાસું, આપણી ભાષામાં પાસું એટલે પડખું, એ પડખાને સ્પર્શ કરી અને નાગ જાણે આમ નીકળી ગયો અને એ પાર્શ્વકુમારને વંદન કરી ગયો. અને એ વખતે આવો અચિંત્ય પ્રભાવ જાણી કરી અને એ વખતે માતા પિતાએ નક્કી કર્યું હતું કે અમારા બાળકનું નામ અમે પાર્શ્વકુમાર એવું નામ પાડીશું. તો આ એક શાસ્ત્રીય વાત છે, એ ખાસ તમે બધા જાણો એના માટે આ ખાસ વાત કહી છે. એ પાર્શ્વનાથ પ્રભુજી એમનો કહે છે કે આ તુલા રાશિ અને એના અક્ષર ર ને ત હોય છે અને નક્ષત્ર વિશાખા નક્ષત્ર હોય છે. એ ખાસ બધાએ ધ્યાન રાખવાનું. હા જોશી મહારાજ, આ પુત્ર રત્ન મારા ઉદરમાં આવ્યું ત્યારથી જ અમે સૌ ધન ધાન્ય સુવર્ણ રત્ન અને રાજ્યની વૃદ્ધિ સમૃદ્ધિથી ભરપૂર થતા જ આવ્યા છીએ. અમારા શત્રુ રાજાઓ પણ વશમાં આવી ગયા છે. ઉદરમાં પુત્ર રત્ન વધવા સાથે અંતરબાહ્ય સંપત્તિઓ વધતી જ રહી છે. રાજમાતા, આપના વિચારો ઉત્તમ છે. ભલે આપના રત્નનું નામ પાર્શ્વ રાખો. હા હા જોશીજી, આ નામ તો મને પણ ખૂબ જ પસંદ છે. હા, નામકરણ વિધિ થઈ રહી છે. આ નામ તો મને પણ ખૂબ જ પસંદ છે. હે મારા વીરા અશ્વસેન મહારાજા અને માતા વામાદેવી, મારા ભાભી, આ નામ મને પસંદ છે અને મારા રાખેલા નામ પ્રમાણે આ પાર્શ્વકુમાર પોતાના નામને સાર્થક કરશે અને હું એનું નામ પાર્શ્વકુમાર પાડું છું. બોલો પાર્શ્વકુમાર કી જય. નામકરણ વિધિ થઈ રહી છે. દીકરા કોઈ ઊભા થતા નહીં. હજી પારસરા ગમન બાકી છે, નિશાળ ગમન. પ્લીઝ થોડી વાર સ્થિરતા રાખજો ભાગશાલી. એક છેલ્લો પાર્ટ, ખાલી 10 જ મિનિટનો પ્રસંગ છે. 10 મિનિટ સ્થિરતા રાખજો. ગચ્છાધિપતિ બેઠા છે અને આપ ઊભા થાઓ અયોગ્ય છે ભાગશાલી. હાય ભાઈબા. બોલો પાર્શ્વકુમારની જય. એક સાથે અવાજ આવવો જોઈએ. બોલો પાર્શ્વકુમારની જય. પારસ મારો પારણીએ ઝૂલે છે. પારસ મારો પારણીએ ઝૂલે છે. ઝૂલાવે વારાણસી ના લોક, ઝૂલાવે વારાણસી ના લોક. પારસ મારો પારણીએ ઝૂલે છે. પારસ મારો પારણીએ ઝૂલે છે. હાલો તાળી. પારસ મારો પારણીએ ઝૂલે છે. આગળ અશ્વસેન મહારાજા પોતાની બેન બનેવીને
પહેરામણી આપે પહેલા હલ હલો આજે સરસ મજાની બેન ને સાડી બલજીન શાસન કી જય જેમને નામ પાડ્યું છે એવા રાજ જ્યોતિષને અશ્વસેન મહારાજા અને બેન તરફ ધન્યવાદ ભાઈને બોલો મહારાજની જય અશ્વકુમાર મહારાજની જય હલો હલો માં વામાને સરસ મજાની સાડી પર તાલીઓથી રમોતા કરજો ભાગશાલી આ પ્રભુનો પ્રભાવ છે કે આ દરબારમાં જ આપણને આ બધી ચીજ જોવા મળે આપણે ત્યાં વ્યવહારમાં નથી એક અદ્ભુત સંબંધોની ગાંઠ બાંધી દે છે આ હલો અશ્વસેન મહારાજાને પૂજા રોજ કરજો પૂજાની જોડી એકવાર તાલીઓથી બતાવજો ભાગશાલી હા સમયની મર્યાદા છે ને પ્લીઝ પડદો પડે ત્યારે એવું ના થાય કે ખુલે ચૂક ત્યારે ચૂક કોઈ જીઓ હોય નહીં. લાડલા ભાસુકુમાર તું સિંહ જેવો વીર મેરુ જેવો ધીર અને સાગર જેવો ગંભીર બનજે આખા જગતનું કલ્યાણ કરજે એ જ મારો આશીર્વાદ છે રાજકુમારનું તેના ગુણોને અનુરૂપ એવું ભાસુકુમાર નામ પાડતા મને ઘણો જ આનંદ થાય છે ઘણો જ આનંદ થાય છે જોશીજી અમે તમારા પર અતિ પ્રસન્ન થયા છીએ માટે તમને સુવર્ણ મુદ્રાઓ અને 5 ગામ માપર બાળો ડેઠીઓ મેળ્યા કે ડેના હલો પારસ મારો અરણીએ ઝૂલે છે પારસ મારો પારણીએ ઝૂલે છે ઝૂલાવે પ્લીઝ બેસજો ભાગશાલી ખાલી 5 મિનિટની અંદર પડદો ખુલી જશે 2 મિનિટ ઝૂલાવે વારાણસી ના લોક ઝૂલાવે વારાણસી ના લોક પારસ મારો પારણીએ ઝૂલે છે પારસ ચલાવજો હલો ઝૂલે છે હલો પરમાત્માનું વિશાળ ગમન પારસ મારો પારણીએ ઝૂલે છે પારસ મારો પારણીએ ઝૂલે છે ઝૂલાવે વારાણસી ના લોકો ઝૂલાવે વારાણસી ના લોકો પારસ મારો પારણીએ ઝૂલે છે પારસ મારો પારણીએ ઝૂલે છે અને અહીંયા ફૈયારાનો કાર્યક્રમ ખૂબ સુંદર રીતે અહીંયા દીપી ઉઠ્યો ફૂઈ અને ફુવા ખૂબ સુંદર નજરાણા લઈને આવ્યા પોતાના ભત્રીજા માટે અને ઝડપથી બધા આવે અહીંયા સ્ટેજ ખાલી કરજો તો એક પાઠશાળાનું દ્રશ્ય અહીંયા જલ્દીથી બનાવવાનું છે એટલા માટે બધાને વિનંતી જલ્દીથી અહીંયાથી જરાક અને અમારા અધ્યાપક મહોદય આવી ગયા છે ખાસ આપણા અધ્યાપક મહોદય હમણાં પધારશે અને આવતીકાલ માટેની મહત્વની જાહેરાત સાંભળી લેજો આવતીકાલનો કાર્યક્રમ આવતીકાલે સવારના બરાબર 8:30 વાગે આરાધના ભવનની અંદર જે વિધિ આપણને કરવાની છે
પાઠશાલા અને પાઠશાળાના અધ્યાપક પધારી રહ્યા છે. दुर्य ज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी दे भली जिंदगी दे, बैर होना किसी का. माइक ले जो क्या गुरुजी जय जिनेन्द्र. જય જિનેન્દ્ર. આવી ગયા બધા? ચાલો હવે આપણે સાથે મળીને પ્રાર્થના બોલીએ, બરાબર? ચાલો. અરહંતો ભગવંત ઇન્દ્ર માઈતા, સીતા આચાર્યા જીન શાસનો નીતિ કરા, પૂજ્યા ઉપાધ્યાય કા, શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, શ્રી સિદ્ધાંત સુપાઠકા મુનિવરા, રત્નત્રયા રાધકા પંચૈતે પરમેષ્ઠિના પ્રતિદિનમ કુર્વન્તુ મંગલમ. બધા બાળકો બેસી જાઓ. કુર્વન્તુ મંગલમ. ચાલો બધા બેસી જાઓ. ઈશારો થાય પછી જ આગળ આવજો, ત્યાં સુધી ત્યાં જ ઉભા રહેજો. 2 મિનિટ. ચાલો બધા આવી ગયા છે ને? ચાલો આપણે બધાએ હાજરી પૂરી લઈએ, બરાબર? ચાલો જાવડ કુમાર, गुरुजी जय जिनेन्द्र. ખીમો, गुरुजी जय जिनेन्द्र. છગન, गुरुजी जय जिनेन्द्र. અરે મગનીઓ ક્યાં ગયા? મગનીઓ, गुरुजी जय મગન, जिनेन्द्र. વસ્તુપાળ, તેજપાલ, અભય, એ ગંગો, गुरुजी जय जिनेन्द्र. લાલિયો. गुरुजी जय जिनेन्द्र. ચાલો બધા આવી ગયા, ધન્યવાદ. ચાલો હવે બાળકો, ગઈકાલે તમને ભણાવેલું બરાબર ને? તમે કેમ નીચે જોઈને બેઠા છો? બરાબર મારી સામે જુઓ. હા, તમને ગઈકાલે ભણાવેલું બરાબર બરાબર યાદ છે ને બધું તમને? વાહ 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 વાહ. ચાલો, રોજ વધે એવી કઈ વસ્તુ? ઉભો રહે, ઉભો રહે. કોને કોને આવડે ભાઈ? ચાલ તું બોલ, ચાલ ચાલ બોલ. રોજ વધે એવી શું વસ્તુ? गुरुजी उम्र વધે છે. વાહ રે વાહ, ધન્યવાદ. બસ તાળીઓ વગાડો. હા, ચાલો, વાહ વાહ વાહ. બેન્ડ વાળા ઝડપથી આવજો. રોજ દાદા, રોજ ઘટે એવી કઈ વસ્તુ બેટા? કોને? બધાને આવડે છે? હા ચાલ તું બોલ, ચાલ. બેન પાર્ટી વાળા જલ્દીમાં જલ્દી. હે? ગુરુજી આયુષ ઘટે છે. વાહ વાહ, ધન્યવાદ. ચાલો તાળીઓ વગાડો. ચાલો ચાલો. હવે વાવ્યા વગર ઉગે એવું શું છે? અરે આટલા બધા હાથ, બધાને આવડે છે. ચાલો વારા ફરતી બોલો બેટા. 1 મિનિટ આપો, તું બોલ. ગુરુજી માથાના વાળ. હાય શાબાશ. પછી તું બોલ બેટા. ગુરુજી મૂછ. અરે મૂછના વાળ, વાહ વાહ. પછી ગુરુજી દાઢી. દાઢીના વાળ, વાહ રે વાહ. પછી ગુરુજી ચંદ્ર. ચંદ્ર, વાહ 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 વાહ. ગુરુજી સૂર્ય. હા શાબાશ. ગુરુજી દાંત. દાંત, વાહ રે વાહ. વાવ્યા વગર બધા ઉગે? ગુરુજી નખ. વાહ રે વાહ, ધન્યવાદ. ચાલો બધા તાળીઓ વગાડો. ચાલો, તીર્થંકરની માતા કેટલા સ્વપ્ન જુએ? અરે આટલા બધા મારી પાઠશાળાના બાળકો જુઓ, કેટલા બધા હોશિયાર છે. 14. વાહ રે વાહ. ચલો, ચક્રવર્તીની માતા કેટલા સપના જુએ ભાઈ? ચાલો તું બોલ, તું બોલ.
ચક્રવર્તીની માતા પણ 14 જ સ્વપ્ન જુએ છે. અચ્છા, અને તે આપણે અર્યંતની માતા 14 સ્વપ્ન કેવા જુએ છે? 14 સ્વપ્ન ચોખ્ખા અને સ્વસ્થ જુએ છે. વારે વાહ. અને ચક્રવર્તીની માતા? ચક્રવર્તીની માતા 14 સ્વપ્ન ઝાંખા જોવે છે. ઝાંખા. બધાવજો, વારે વાહ. તાળીઓથી બધાવજો વાઘશાળી. તાળીઓ. બધા વાહ 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 વાહ. અતિ સુંદર. ચાલો હવે કોણ જવાબ આપશે ભાઈ? અઘરો પ્રશ્ન છે હો ભાઈ. અંજન સલાકા એટલે શું? ગુરુજી, અંજન સલાકા એટલે પરમાત્માની ચક્ષુ સુવર્ણની સળીથી પરમાત્માની ચક્ષુમાં કેવા જ્ઞાનનું અંજન કરવામાં આવે તેને અંજન સલાકા કહેવામાં આવે વારે વાહ 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 વાહ. શાબાશ. ચાલો, અંજન સલાકા જો સાંભળી લો આજે પાઠ. ભાઈ ધ્યાન આપજો હા ભાઈ. અંજન સલાકા થયા પછી પરમાત્માની હલ હલ હલ. મોટા મારા સાહેબ હોય ને, આપણા ગચ્છાધિપતિ હોય, એ અંજન સલાકા કરે ત્યાર પછી પ્રતિમાજીને આપણે પૂજીએ હો ભાઈ. એનાથી અરે પહેલા ઠુમક પૂજાય નહીં. ઠુમક ચાલે પેલા પાર્શ્વે કુમાર, ઓ પેલા પાર્શ્વે કુમાર નિશાળે ચાલ્યા રે ગણા હોશથી. હે ઠુમક ઠુમક ચાલે પેલા પાર્શ્વે કુમાર, ઓ પેલા પાર્શ્વે કુમાર. આપણે ત્યાં બાલક પરમાત્માનું જ્યારે પર્યુષણ મહાપર્વમાં શું આપવામાં આવે ખબર છે બધાને? દીકરો ના સ્કૂલે ગયો તો માતા એની નોટ ને પેન ઘરે લઈ જાય, પણ છોડે નહીં. કેમ કે પરમાત્માનું બાલક ગમન છે, નિશાળ ગમન છે. એકવાર એવા પાર્શ્વ નિશાળે જઈ રહ્યા છે. આમ તાલીઓથી બતાવજો ભાગશાળી. અરે ઠુમક ઠુમક ચાલે એવા પાર્શ્વ કુમાર, એવા પાર્શ્વ કુમાર નિશાળે ચાલ્યા રે ગળા હોશથી. હલો હલો હલો. ચાલો બાળકો, જો આજે સાવધ થઈ જજો હા ભાઈ. આપણા વારાણસી નગરીના રાજા અશ્વસેનના પુત્ર પાર્શ્વકુમાર આપણી પાઠશાળામાં ભણવા આવે છે. માટે હા, ભણવા આવે છે. એવા રૂડા રાજકુમાર જો આવી રહ્યા છે એટલે બિલકુલ તોફાન કરતા નહીં. અને આવા રાજકુંવરને ભણાવવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું. માતા રે હરખાય અશ્વસેન રે હરખાય, હે મામા રે હરખાય અશ્વસેન રે હરખાય નિશાળે ચાલ્યા રે ગણા હોશથી. હે ઠુમક ઠુમક ચાલે બોલા પાર્શ્વ કુમાર, બોલા પાર્શ્વ કુમાર નિશાળે ચાલ્યા રે ગણા હોશથી, ગણા હોશથી, ગણા હોશથી. હલો હલો. ઠુમક ઠુમક ચાલે પેલા બધા બેસી જાજો. પાર્શ્વ કુમાર નિશાળે ચાલ્યા રે ગણા હોશથી, હે નિશાળે ચાલ્યા રે ગણા હોશથી. આપણે ખાલી 1 મિનિટ માટે જ્યારે પરમાત્મા નિશાળે ગયા અને આ જોઈને ઇન્દ્ર મહારાજાનું સિંહાસન ચલાયમાન થયેલું વાઘશાળી, બે ઘટના એક સાથે બનેલી. પરમાત્માનું નિશાળે જવું અને ત્યાં સિંહાસન ચલાયમાન થવું. સૌની નજર એવું સમજો કે આપણી નજર ઇન્દ્ર દરબાર તરફ જવી જોઈએ અત્યારે. આ અહીંયા પારસરા છે અને ત્યાં ઇન્દ્ર દરબાર છે. સમય અને જગ્યાના અભાવને કારણે જે સમયે પ્રભુ પાર્શ્વ નિશાળે ગયા અને ઇન્દ્ર મહારાજાનું સિંહાસન ચલાયમાન થતા એ જે શબ્દો કે જે બહુ ધ્યાનથી સાંભળજો વાઘશાળી. હે દેવો, જુઓ તો ખરા, ત્રણ જ્ઞાનના ધણી અને સર્વે શાસ્ત્રોના પારંગત એવા શ્રી
તીર્થંકર પ્રભુને પણ એમના માતા અને પિતા મોહવશ થઈ અલ્પ વિદ્યાવાળા એવા એક સાધારણ મનુષ્ય પાસે ભણવા મૂક્યા છે. આ તો ઠીક નથી થતું. કારણ આંબાના ઝાડ પર તોરણ બાંધવું, અમૃતમાં મીઠાશ લાવવા માટે ખાંડ કે બીજી ચીજો નાખવી, સરસ્વતીને ભણાવવી, ચંદ્રમામાં શુક્લ ગુણોનું આરોપણ કરવું, એમ જેમ નકામું છે તેમ તીર્થંકરને સ્વયં જ્ઞાની હોવા છતાં તેમને પાઠશાળામાં મોકલવાનું કાર્ય નિરર્થક છે. કેમ કે શત્રુ આગળ વચનનો આડંબર કરવો એ તો મા આગળ મામાનું વર્ણન કરવા જેવું છે. આ તો કારણ કે શ્રી જિનેશ્વર દેવો તો ભણ્યા વિના જ સર્વશાસ્ત્રોના પારંગામી, શ્રેય વિના પણ પરમેશ્વર અને અલંકાર વિના પણ મનોહર હોય છે. માટે મારી ફરજ છે કે પ્રભુનો આ અવિનય થતો આ રોકવો જોઈએ. ચાલો હું ધરતી લોક પર જાઉં અને એક બ્રાહ્મણની દશા ધારણ કરી પ્રભુના માતા પિતા અને ગુરુજીને સમજાવું કે આ પ્રભુ તો ત્રણેય જ્ઞાનના ત્રણેય લોકના ધણી છે. અને એ બાજુ ઇન્દ્ર મહારાજા નીકળી ગયા અને આપણી નજર હવે પાઠશાલા તરફ. ચલો બાળકો, બધા શાંત થઈ જાઓ, બિલકુલ અવાજ નહીં કરતા. જુઓ, સામેથી અશ્વસેન રાજા વામા માતા પોતાના કુંવરને લઈને આવી રહ્યા છે. બધા શાંત થઈ જાઓ. હા, પધારો પધારો મહારાજ, અશ્વસેન મહારાજ પધારો. આ સેવકને શું હુકમ છે મહારાજ? પ્રણામ પંડિતજી, પ્રણામ. પ્રણામ. આ પાર્શ્વકુમાર રાજકુમારને ભણવા માટે અમે તમારી પાસે મૂકવા આવ્યા છીએ. તો આ કોઈ પણ વિદ્યામાં, કોઈ પણ ઓલામાં કઈ કાચા ન રહી જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવું. મહારાજ, આપનો જય થાવ, વિજય થાવ. મહારાજ, કુમારની બિલકુલ ચિંતા કરતા નહીં. હું એમને એવા વારાણસી નગરીના મોટામાં મોટા પંડિત બંધાવીશ. બિલકુલ તમે ચિંતા કરતા નહીં. અને આખી અને ત્યાં જ અશ્વસેન મહારાજા વિદાય લે છે. આખી દુનિયા એમના જ્ઞાનથી દંગ થઈ જશે. ધન્યવાદ પંડિતજી, ધન્યવાદ. અને મહારાજા પાર્શ્વને નિશાળે ભણવા મૂકી અને ત્યાં જ ઇન્દ્ર મહારાજા જ્યાં પ્રભુનો અવિનય થતા જોઈને તરત જ બ્રાહ્મણના રૂપની અંદર પાલશાલાની અંદર પધારે છે ભાગશાલી. અને ઇન્દ્ર મહારાજા પંડિતના વેશની અંદર જે સંદેહો બધા હતા એ સંદેહો દૂર કરે છે. બહુ ધ્યાનથી સાંભળજો, આ અદ્ભુત 2 મિનિટનું પાત્ર છે. કુમાર પાર્શ્વ અને બીજા બધા વિદ્યાર્થીઓ, આ જ્ઞાન તમને જે પાઠશાળામાં આવે છે એ તો વ્યવહારુ જ્ઞાન છે. તમે બધા ધાર્મિક જ્ઞાનમાં, આધ્યાત્મિક જ્ઞાનમાં બહુ ઉપર ચડો, પાર્શ્વ પ્રભુની જેમ ઉપર ચડો. કહો, આ સંસારમાં ગતિઓ કેટલી છે? આ પ્રશ્ન પંડિતજી પાર્શ્વને પૂછી રહ્યા છે. જે બ્રાહ્મણના રૂપમાં ઇન્દ્ર મહારાજા પધાર્યા, જવાબ કોઈ નહીં આવે કારણ કે જે બ્રાહ્મણના રૂપમાં ઇન્દ્ર મહારાજા પધાર્યા, જવાબ કોઈ નહીં આવે કારણ કે પ્રભુનો વેશ આપણે કોઈ લઈ શકતા નથી. બધા જ પાત્રો હોય છે, આપોઆપ જવાબ મળે છે. એકદમ શાંતિથી સાંભળજો ભાગશાલી. આ પરમાત્મા પાર્શ્વ કુમારને ઇન્દ્ર મહારાજા પ્રશ્નો પૂછી રહ્યા છે. આ સંસાર કોના વડે ચાલે છે? ઘણા સમયથી જે શાસ્ત્ર બાળપણથી હું એને સમજી ન શક્યો એવા પ્રશ્નો
નો ઉત્તર આ નાનકડો બાળક કેમ આપી શકશે? આહાહા. ધન્ય છે પ્રભુ, તમારા આ જ્ઞાનને ધન્ય છે. તમે આ પાઠશાળાને ધન્ય બનાવી છે, પણ તમે આ પાઠશાળાથી ઘણા ઉપર છો. હું તમને નમન કરું છું. બાલ્યકાળથી જે સંશયોને મોટા મોટા પંડિતો નિરાકરણ ન કરી શક્યા, તે સંશયો આ બાળકે પલવારમાં દૂર કર્યા છે. ધન્ય છે. અને ગંભીરતા, એમની ગંભીરતા તો જુઓ. નહીં તો જ્ઞાની માણસ હોય અને ઉછાછડી વાતો કરે, પણ એમના મુખ ઉપર જરાય એ નથી. એ કેટલા બધા ગંભીર છે, જેમ શરદ ઋતુનો વરસાદ. એનાથી પહેલા મહત્વની વાતો આપણને સમજવાની છે. બેન્ડ વાળા જ્યાં હોય ત્યાંથી જલ્દીથી મંડપમાં પધારજો. જે કે છાતીબંધી પધારશે એટલે ઝડપથી બેન્ડ વાળા જ્યાં હોય ત્યાંથી વારાણસી નગરીમાં પધારજો. જે આજે અધ્યાપક બન્યા છે એ આપણા ઉભા થજો જરા. અધ્યાપકજી ગોવિંદજીભાઈ લાલજી ગड्ढा ગામ ગઢ સીસાવાલા, તેઓ મુંબઈની અંદર જયેશ ભવન અગાસીમાં જેનું આપજો જરા અધ્યાપકને. અને અશ્વસેન મહારાજા અધ્યાપકનું બહુમાન કરી રહ્યા છે. એવી જ રીતે જ્યારે અધ્યાપકની વાત આવે ત્યારે આપણા પૂર્વના આર્ય રક્ષિત जैन तत्वज्ञान बारिश का लाइन में ना बारिश चालू है ना, और मेरा लाइन पे आसो जल्दी. બેન્ડ પાર્ટી વાળા જલ્દીમાં જલ્દી અહીંયા વારાણસી નગરીમાં આવે. चलो मेरा लाइन पे आओ. અને શ્રી પ્રેમચંદભાઈ મુલુંડ તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ કરી રહ્યા છે. તો ચાલો પ્રેમચંદભાઈ બે શબ્દ અહીંયા કહી રહ્યા છે. ગુરુ ભગવંતો ને નમસ્કાર, વંદના, સુક્ષતાપૂર્વક વંદના કરું છું. શ્રી વારાણસી નગરીના રાજા મહાસેન અશ્વસેન રાજા મહારાણી ઇન્દ્ર સૌદાભાઈ આદિ અને પ્રજાજનો રૂપે પધારેલા સકલ સંઘને અને ઇન્દ્ર મહારાજા પણ પોતે વિદ્યાપીઠમાં આવેલા છે. હા મહારાજા એક મિનિટ ભાઈ, इस तरफ घुमा, मैं इस तरफ घुमा. આ વિદ્યાપીઠમાં હું પણ 2 મહિના ભરી ગયો છું અને ત્યાંની જાહોજલાલી હજી વિકસતી રહે એવી મને આશા છે. 11,000 નું નાનું દાન આ પ્રસંગે હું પણ અહીંયા જાહેર કી જય. બોલોજીનું શાસન દેવ કી જય. ચાલજો હવે રાજ દરબારીઓ બધા સાથે ચાલજો. Gracias.
ચલો બાકી